રાજ્યમાં જૂનાગઢ સોમનાથ સહિત જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ કરવામાં આવી, જેમાં સોમનાથ સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરાયું છે। સમુદ્ર દર્શન વોક પર 26 ફેબ્રુઆરી 2025 સુધીમાં સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે। આગામી 26 ફેબ્રુઆરીની વહેલી સવારે 4 વાગ્યાથી 42 કલાક સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે, જ્યારે સોમનાથ સમુદ્ર કિનારે હજારો શ્રદ્ધાળુઓ માટે સવારે 8 વાગ્યે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરાયું છે, જેમાં સવારે 8 થી 11 અને બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન ભક્તોને દર્શન કરવા અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટેની ખાસ વ્યવસ્થા કરાઈ છે। સોમનાથમાં 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થે આવતા દિવ્યાંગ અને વૃદ્ધોને ધ્યાનમાં રાખીને વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે। ગત વર્ષે સોમનાથ ખાતે આશરે 2 લાખથી વધુ દર્શનાર્થીઓ આવ્યા હતા। જો કે આ વર્ષે મહાશિવરાત્રી પર્વ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના હોવાથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તો મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજન માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। 26 ફેબ્રુઆરીની વહેલી સવારે 4 વાગ્યાથી 42 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે। સવારે 8 વાગે સમુદ્ર કિનારે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરાયું છે, જેમાં ભક્તો ઉત્સાહભેર ભાગ લઈ શકે છે। તો સવારે 8 થી 11 અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી ભક્તો આ પૂજા કરી શકશે। શ્રદ્ધાળુઓને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે। તો સાથે જ દિવ્યાંગો અને વૃદ્ધો માટે સ્વાગત કક્ષમાં નિઃશુલ્ક સેવાનો પણ પ્રારંભ છે। ગત વર્ષે મહાશિવરાત્રીમાં 2 લાખ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા।